Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, Day 71, અધ્યાય 2, શ્લોક નંબર 24. શ્લોક નંબર 24 આ રીતે છે. अच्छेद्योऽयं दाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुर् અચલોયમ સનાતનઃ. આ શ્લોકનો અર્થ એવો થાય છે અછેદ્યો, જે અતૂટ છે, અખંડ છે. યમ એટલે આત્મા, બરાબર છે. અખંડ છે, જેને છેદી ના શકાય. અછેદ્યોયમ, પછી દાહ્યોયમ, અદાહ્યોયમ, જેને બાળી શકાતું નથી, બરાબર છે. પછી અક્લેદ્યોયો, જેને ભીંજાવી શકાતું નથી. અને ચોથું છે શોષ્ય એવચ, જેને સૂકવી શકાતું નથી. આત્માની વાત કરી રહ્યા છે, જે નિત્ય છે, એટલે ચિરકાળ સુધી છે. નિત્ય એટલે ચિરંજીવી, ચિરકાળ સુધી. નિત્ય. સર્વગત એટલે સર્વવ્યાપી છે. પછી સ્થૂણ, સ્થૂણ એટલે એક જગ્યાએ સ્થિર છે, બરાબર છે. પછી અચલો, જે અચળ છે, બરાબર છે, જે ચેન્જ નથી થતું. અચલોયમ, એવો આત્મા. સનાતન એટલે સર્વવ્યાપી છે, કાયમ માટે છે. એટલે આત્મા કેવો છે? આત્મા એવો છે, અચલ છે, સનાતન છે, સર્વવ્યાપી છે. કારણ કે તેને બાળી શકાતો નથી, એને છેદી શકાતો નથી, એને ભીંજવી શકાતો નથી, કે એને સૂકવી શકાતો નથી. આમાં પણ ભગવાન એ જ કહી રહ્યા છે, બરાબર છે. આપણને એમ થાય કે 23મા શ્લોકમાં એ સેમ વસ્તુ કહી અને 24મા શ્લોકમાં પણ એવું જ કહ્યું છે, પરંતુ બંને શ્લોકમાં ફરક છે. શું ફરક છે? 23મા શ્લોકમાં શું કહેવામાં આવ્યું હતું? એમાં જે સ્થૂળ વસ્તુ છે, જે ભૌતિક વસ્તુ છે, એના ઉપર ભાર આપવામાં આવ્યું હતું કે શસ્ત્રો આત્માને કાપી શકતા નથી, પાણી એને ભીંજવી શકતું નથી, અગ્નિ એને બાળી શકતો નથી, વાયુ એને સૂકવી શકતો નથી. આપણને ખ્યાલ છે કે આ 5 કોઈ પણ શરીરના વિનાશ કે કોઈ પણ ભૌતિક વસ્તુના વિનાશ માટે આ 5 વસ્તુઓ જ મહત્ત્વની હોય છે. કારણ એ જ હોય છે કોઈ પણ વસ્તુના વિનાશ માટે. અગ્નિ, વાયુ, આકાશ, શસ્ત્ર, અગ્નિ, વાયુ, આકાશ, જળ ને પૃથ્વી. આ 5 જ કારણ હોય છે કોઈ પણ વસ્તુના વિનાશ કરવા માટે. પરંતુ આ એકેય વસ્તુની અસર આત્મા ઉપર થતી નથી, બરાબર છે. આપણે એવું કહ્યું કે આ ભૌતિક વસ્તુ આને કરી શકતી નથી. જ્યારે 24મા શ્લોકમાં શું કહે છે કે આત્માને કંઈ થતું નથી, બરાબર. આત્મા અદહ્ય છે, બળી શકતો નથી, ભીંજાઈ શકતો નથી. આમાં આત્માના ગુણો કહ્યા છે, બરાબર છે. ઓમાં ભૌતિક વસ્તુ આત્માને શું નથી કરી શકતી એ કહ્યું છે, અને આમાં આત્માના ગુણો કહેવામાં આવ્યા છે, બરાબર છે. બીજું આપણે કહીએ ને કે આ અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી કે જે બી વસ્તુ આ 5 છે એ એક એક્સપેરિમેન્ટ હતી, બરાબર છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કહીએ તો એક્સપેરિમેન્ટ છે એ 23મો શ્લોક છે, જ્યારે 24મો શ્લોક છે એનું કન્ક્લુઝન છે. પ્રયોગનું શું રિઝલ્ટ આવ્યું એ છે કે આત્માના ગુણ જ એ છે, એટલા માટે આ કોઈ પણ વસ્તુ એને કાંઈ કરી શકતી નથી, બરાબર છે. નકર આપણને ખ્યાલ છે કે ગમે એવી વસ્તુને આપણે કહીએ ને શસ્ત્ર ભેદી શકે છે, પરંતુ આત્માને નહીં.
અગ્નિ ગમે એને બાળી શકે છે પરંતુ આત્માને નહીં. પાણીમાં ગમે એવી વસ્તુ ડૂબી જઈ શકે કે સડો થઈ જાય, નાશ થઈ જાય, પરંતુ આત્માનો નહીં. વાયુ બધાને અસર કરી શકે છે, પરંતુ આત્મા એટલી સૂક્ષ્મ છે કે એને અસર નથી, કારણ કે આત્માના ગુણ જ ઈ છે. એટલા માટે બરાબર છે. એટલે આમાં આત્માના ગુણો કહેલા છે. એટલા માટે આપણને એમ થાય કે બંનેમાં તો સેમ વસ્તુ કહી છે, પરંતુ કહેવા પાછળ હેતુ અલગ છે. હેતુ અલગ એટલે કોને પહેલાં ભાર આપ્યો છે. પહેલાં ભૌતિક વસ્તુઓનો ભાર આપ્યો છે, બીજામાં આત્માના ગુણો ઉપર ભાર આપેલો છે. આટલો માઇનોર ડિફરન્સ છે. અને બીજું એવું પણ આપણે કહી શકીએ કે કોઈ પણ ભગવાન મીન્સ કોઈ પણ ટીચર હોય ને, એ અમુક ઇમ્પોર્ટન્ટ ટૉપિક હોય ને એને 1 થી 2 વાર રિપીટ કરે કે વિદ્યાર્થી એ સારી રીતે સમજી લે. એકવાર તો સમજાવે જ, પરંતુ બીજી વાર હજી સમજાવે કે વિદ્યાર્થી એ ડીપમાં સમજી લે ને એનો ઊંડો અર્થ ખબર પડી જાય. બરાબર છે. સંસ્કૃતમાં એને શું કહેવાય? પુનરાવૃત્તિ. બરાબર છે, પુનરાવૃત્તિ. તો ભગવાન પણ અમુક શ્લોકો ઉપર અમુક વસ્તુ કહેવા ઉપર ભાર આપે છે. એમને જ્ઞાન દેવામાં, અમુક વસ્તુનો બોધ આપવામાં એમને ભાર દીધેલો છે. એટલે ભગવાને આ શ્લોકની પુનરાવૃત્તિ પણ કહી શકાય. ભગવાન એકદમ મનુષ્યના મનમાં આ વસ્તુ સ્થિર કરવા માટે પણ આ બીજી રીતે આ શ્લોક સમજાવ્યો હોઈ શકે એવું આપણે કહી શકીએ છીએ. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? ગમ્યો હોય તો ચોક્કસ મારા વિડીયોને લાઈક કરો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.